અને પાટણના રખાવ ગામે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાની સામે જનતા હવે સક્રિય થઈ છે। રખાવ ગામે દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને સાથે રાખી દારૂના અડ્ડા પર જનતા ત્રાટકી। ગ્રામજનોએ દેશી દારૂના 50થી વધારે કેરબા સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈ બુટલેગર પાસેથી હપ્તા લેતા હોવાનો સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો છે। તો પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગર ધમકી આપતા હોવાનો પણ આરોપ સ્થાનિકોએ લગાવ્યો। તાત્કાલિક સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અને પીઆઈની બદલી ન થવા સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી। पैसा लेवाना धंधो ज करवानो છે મારે બોલા પીએન બોલાવે દેશી દારૂ શું કામ નથી તૈયાર તમે ફોન કરી એટલે કયો કહી દેવાનું તમે બેઠા છો તમે પૈસા આપતા જ લેવા બેઠા છો મેં કઈ વાર પીએ ને કહ્યું એસપી ને કહ્યું તો બંધ નહીં કરાવવાનું સાહેબ પાસ એ જવા બધા બે ભાઈ પોલીસ અંદર આવી જાઓ અંદર આવો જા વર્ષથી બહુ દારૂ ગાળવાનું ચાલુ કરી દીધું। નાના છોકરાઓ ઘણા બધા મરી ગયા। એમાં ઘણી બાઈઓ રડણી છે, બંગડીઓ એમની પણ ફૂટી જ છે અને સોંજે આવીને બહુ ત્રાસ આવે છે। અમારો મજૂરિયા વર્ગ છે, કોઈ પાલ જમીન ખેતી નોકરીવાળા ખાસ છે નહીં, પણ આ માથા ભારે માણસો વારંવાર અમે રજૂઆત કરી પોલીસને, પણ પોલીસે કોઈ ધ્યાન માથે લીધું નથી। તો ગામ બહુ હેરાન થતું હતું। અત્યારમાં અમારે 3 પતિતા છે, શંકર ભગવાનની 6, 7 ને 8, તો પણ અત્યારમાં આજે ધૂળેટીનો દિવસ હતો, 4-5 લોકો આવીને અહીંયા બોલવા માંડ્યા અને કોઈ ઘોડાવાળા પડી જાય એવું બધું કરવા માંડ્યા। એના ખાતરે આખે ગામે નિર્ણય લીધો કે આપણે સરપંચને મોરી રાખી અને આખા ગામનો સાથ સહકાર આલે અને આપણા ગામમાં પણ કદીએ દારૂ ગળાવો જોવો ને જે મુદ્દામાં હાથ આવ્યો તે પણ ભરીને અમે સરસ્વતી તાલુકામાં આજે આવ્યા છે। તેઓનો જે પોલીસ કે કર્મચારી મોટામાં મોટો હોય તે પણ ઓનો નિકાલ લે એવી અમારી પ્રાર્થના છે। સાહેબ મારો પતિ દારૂ બહુ પીવે છે, છોકરાને હેરાન કરે છે, કમાણી કરીને હાલતો નહીં કશું। ગામમાં દારૂના અડ્ડા વધારે વધી ગયા છે। ગામ લોકો બધા વિનંતી કરે કે દારૂ બંધ કરે, પણ એ લોકો માનતા છે નહીં અને મજૂરી કરીને આવે તો અમારા પાસેથી મજૂરી લઈ રહે। છોકરાને મારે અમને મારે, અમે રોજ ઉકેડા ક્ષેત્રમાં જતો પડે રહે, છોકરાને ટૂંપા હાલે છે, બધી રીતે અમને હેરાન કરે છે। ગામ લોકોએ બધે થઈને દારૂ આજે બધું તોડફોડ કરીને બધું એ લાવ્યું છે। શું આજે ધૂળેટીનો ઉત્સવ હતો, અમે પણ ધૂળેટીનો ઉત્સવ મનાવતા હતા, પરંતુ મારા પાટણ વિધાનસભાના રખાવ ગામ જે સમગ્ર ઠાકોર સમાજનું ગામ છે, શાંતિથી ગામના લોકો રહે છે। છેલ્લા 20 વર્ષથી એ ગામની અંદર દારૂની બંધી હતી, પરંતુ 1 વર્ષથી ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો। આજુબાજુના ગામવાળા લોકો ત્યાં આવી અને દારૂ પીતા હતા। આ બાબતની ફરિયાદ મને મળતા ગામ લોકોએ લગભગ 1 મહિના પહેલાં લેખિતમાં 50થી વધુ સહીઓ કરી અને એસપીને પીઆઈને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી હતી। એના પછી આજથી 15-20 દિવસ પહેલાં મારે રોડનું ખાતમુહૂર્ત હતું, ત્યાં ગામમાં ગયેલો। ગામની અંદર પણ મને ફરિયાદ મળી, મેં પીઆઈને ફોન કર્યો તો પીઆઈના જવાબો ઉદ્ધત હતા કે ગામમાં કોઈ દારૂ વેચાતું નથી। અને એના પછી મેં એસપીને પણ જાણ કરેલી। એના પછી ફરીથી બંધ ના થતો 2 દિવસ પહેલાં મેં ગામના સરપંચને ફોન કરેલો અને ગામના સરપંચે કહેલું હજુ દારૂનું વેચાણ ચાલુ છે। આજે એ વખતે મેં પોલીસને જાણ કરેલી। આજે ગામ લોકો ખુલ્લેઆમ આ 50-100થી વધુ કેલબા અને 50થી વધુ દારૂ એ 112ની ગાડીમાં લાવેલા છે। 112 ગાડી ક્યાં ગઈ હજુ માલુમ નથી। વાગડોજની હોય તો બે નહીં આવે ને, એ 112ની અહીં બોલાવે પોલીસ સ્ટેશનમાં। બીજું કે જ્યાં સુધી આ પીઆઈના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગામ લોકોને હજુ પણ દહેશત છે કે પીઆઈની મિલીભગતથી જે લોકો આ દારૂના બુટલેગર છે એની પાસેથી પીઆઈ ચૌધરી મોટા હપ્તા લે છે અને એની મિલીભગતથી ગામ લોકો ઉપર ખોટા કેસ કરાવી ગામનું વાતાવરણ બગડે એવા પ્રયાસો પણ કરવામાં આવશે। જો આવું થશે તો સંપૂર્ણ જવાબદારી પોલીસની રહેશે। તાત્કાલિક
જે પણ આરોપીઓ છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ, પાસાની કાર્યવાહી કરવી જોઈએ અને પીઆઈ અને જે લોકો જે સ્ટાફ આની અંદર સંકળાયો છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને બદલી થવી જોઈએ. સરપંચ અને એમનું સાથે બીજા જે ગ્રામજનો છે એ ચંદુજી મણાજી ઠાકોર કે જે લિસ્ટેડ બુટલેગર પણ છે તેના ત્યાં તમામ ગયેલા અને ત્યાં એમણે શોધખોળ કરતા 4 લીટર દારૂ અને 70 લીટર જેટલો વશ મળી આવતા પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ સ્ટેશનથી પ્રથમ 112 અને પછી તુરત જ પીઆઈ શ્રી સરસ્વતી પેટ્રોલિંગમાં હોય પહોંચેલા અને ત્યાંથી કુલ 3 ઈસમો ચંદુજી મણાજી ઠાકોર, સોનજી બાબુજી ઠાકોર અને રમેશજી બાબુજી ઠાકોર એ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તેમને પોલીસ સ્ટેશન લાવી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુમાં છે.